वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દશરથ રાજા લાંબા સમય પર્યંત પુત્ર સુખથી વંચિત કેમ રહ્યા હતા આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। વાલ્મીકી રામાયણ બાલકાંડ સર્ગ 8ની અંદર કથા આવે છે કે દશરથ રાજાને 750 રાણીઓ હતી, છતાં પણ એ રાણીઓ થકી એમને કોઈ પણ પુત્રની પ્રાપ્તિ થઈ ન હતી। કેવલ સુમિત્રા થકી એઓને એક કન્યાની પ્રાપ્તિ થઈ હતી જેનું નામ હતું શાંતા, જેના લગ્ન ઋષ્યશૃંગ ઋષિની સાથે થયા હતા। અને એ જ ઋષ્યશૃંગ ઋષિ જે છે એ દશરથ રાજાની પાસે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે અને એને લઈને દશરથ રાજાને ત્યાં 4 પુત્રોનો જન્મ થાય છે, જેનું નામ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન હતું। કોઈક વ્યક્તિને એવી જિજ્ઞાસા થાય કે 60,000 વર્ષ પર્યંત જીવવા છતાં દશરથ રાજાને કોઈ પણ સંતતિની પ્રાપ્તિ કેમ ન થઈ હતી? તો આ સંબંધની અંદર વિચિત્ર રામાયણની અંદર એક કથા આવે છે। એક સમયની વાત હતી, દશરથ રાજા દેવરાજ ઇન્દ્રને મળવાને અર્થે સ્વર્ગમાં જતા હતા। ત્યાં માર્ગની અંદર એક ગાય માતા તથા તારક્ષ્ય નામના ઋષિ બિરાજમાન હતા। ઉતાવળની અંદર દશરથ રાજા જે છે એ ગૌમાતા અને તારક્ષ્ય ઋષિની ઉપેક્ષા કરી દે છે, અર્થાત કે એમનું અભિવાદન કરતા નથી। અને એને લઈને તારક્ષ્ય ઋષિ જે છે એ દશરથ રાજાને નિસંતાન થઈ જવાનો શાપ આપી દે છે। સ્વર્ગમાંથી દેવરાજ ઇન્દ્રને મળીને દશરથ રાજા પુનઃ જ્યારે ધરાતલ પર આવે છે ત્યારે એમને ઋષિના શાપના સમાચાર મળે છે। એટલે એઓ ઋષિની પાસે જાય છે, એમની અનુનય વિનંતી કરે છે। ત્યારે તારક્ષ્ય ઋષિ જે છે એ એમના પર અનુગ્રહ કરે છે અને એને કહે છે કે રાજન, અમારો શાપ જે છે એ તો મિથ્યા ન થશે, પરંતુ સર્વપ્રથમ તમારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને ત્યારબાદ ઘણા વર્ષો પછી તમારે ત્યાં પુત્રનો જન્મ થશે। આ પ્રમાણે ઋષિએ દશરથ રાજાની ઉપર અનુગ્રહ કરેલો હતો અને એને લઈને દશરથ રાજાને ત્યાં સર્વપ્રથમ સુમિત્રાના ગર્ભ થકી એક કન્યાનું પ્રાગટ્ય થાય છે જેનું નામ હોય છે શાંતા। અને ત્યારબાદ હજારો વર્ષ વ્યતીત થઈ ગયા બાદ દશરથ રાજાને ત્યાં 4 પુત્રના જન્મ થાય છે। આ પ્રમાણે દશરથ રાજાને ત્યાં દીર્ઘકાલ પર્યંત પુત્રનો જન્મ કેમ ન થયો, એની અંદર આ કારણ જે છે એ જવાબદાર હતું। આ કથા જે છે એ વિચિત્ર રામાયણની અંદર જોવા મળે છે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।